પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ નારવાણેએ યુદ્ધ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મનોજ નારવાણેએ જણાવ્યું હતું કે યુદ્ધ કોઈ રોમેન્ટિક કે બોલિવૂડ ફિલ્મ જેવી બાબત નથી, પરંતુ એક ગંભીર વ્યવહાર છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધ અથવા હિંસા છેલ્લું વિકલ્પ હોવું જોઈએ અને પ્રથમ પસંદગી હંમેશા કૂટનીતિ અને સંવાદ હોવો જોઈએ. જનરલ નારવાણાએ યુદ્ધના માનસિક અને સામાજિક પરિણામો પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો, ખાસ કરીને બાળકો, શેલિંગ અને હિંસાના કારણે ગંભીર માનસિક આઘાતનો સામનો કરે છે. તેમણે PTSD ઉલ્લેખ કરતા જણાવ્યું કે યુદ્ધના ભયાનક દ્રશ્યોનો પ્રભાવ પીડિતોના જીવન પર લાંબા સમય સુધી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો યુદ્ધ થવાનું હોય તો તે અનિવાર્ય પરિસ્થિતિઓમાં જ હોવું જોઈએ. તેમણે કહ્યું, જો આદેશ મળે તો હું યુદ્ધ માટે તૈયાર છું, પરંતુ તે મારી પ્રથમ પસંદગી નહીં હોય. તેમણે શાંતિપૂર્ણ સંવાદ અને કૂટનીતિ દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જનરલ નારવાણેએ રાષ્ટ્રીય સુરક્ષામાં દરેક નાગરિકની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી. તેમણે જણાવ્યું કે આપણે માત્ર દેશો વચ્ચે નહીં, પરંતુ પરિવાર, રાજ્ય, પ્રદેશ અને સમુદાયોમાં પણ તફાવતોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ. તેમણે કહ્યું, હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, યુદ્ધ રોમેન્ટિક નથી, તે ગંભીર વ્યવહાર છે. જનરલ નારવાણે War is not romantic. It is not your Bollywood movie. It is very serious business. And war or violence should be the last thing that we should resort to. And which is why our Prime Minister had said that this is not an era of war. Although wars will be forced upon us by unwise people, but war should not be what you cheer for. Again, people are asking that why did we not go for all-out war? But as a military man, if ordered, I will go to war. But that will not be my first choice. My first choice will always be diplomacy. How to settle differences through dialogue and not let it reach the stage of armed conflict. We are all equal stakeholders in this very important thing called national security. And secondly, we should try to resolve all our differences through dialogue, not only between countries, but even amongst the differences that we have amongst ourselves, whether it is within the family or between states, between regions, between communities. Violence is not the answer.